અને વધારે રામપુરા ગામના ભાઈઓ બહેનો મોટા વડીલો બારગામથી પધારેલા મહેમાનો, હવે મારા કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા માં ભગવતીની ગર્જનાથી જય બોલો. જય બોલતા કોઈ પાપ લાગે તો અમારા મંડળ નેત્ર કરજો. એવી ગર્જનાથી જય બોલો કે આકાશ માર્ગે માતાજીના રથ જતા હોય જય નામનું નામ સાંભળી માં ભગવતી આપણા ગામમાંથી કંકુના સારને નાખે, સૌને સુખી રાખે, એવી ગર્જનાથી જય બોલો. શ્રી સતત માતાજી એવી ગર્જનાથી જય બોલો કે દિવસમાં કરેલું પાપ એનું નિવારણ થાય. અને જે જય ના બોલે એને મારા હમ છે, અને જે જય ના બોલે તમારા આજુબાજુમાં બેઠો હોય એના હમ છે. બંને હાથ ઊંચા કરીને જય બોલે તો ખબર પડે કે જય બોલ્યા. ઓ શ્રી સતત માતાજી વંદન કરો શક્તિને. જય જય મહાકાળી. બહેનો અહીંયા આપણે સર્વ બહેનો હળી મળીને ભેગા થયા છે માતાજીને ગર્ભમૂળી સર્વ બહેનો વિદાગીરી લઈએ. ભલે બહેનો. Hey,
તું હૃદયમાં રહેજે. આશીષ તાર બાળને સદાને માટે દેજે. ધન્ય ધન્ય માં જોગમાયા, નામ તુજ ગવાય છે. પાપ વધે છે જ્યારે પૃથ્વી પર, ત્યારે અવતાર તારો થાય છે. દેવી મહાકાળીની અસીમ કૃપાથી મારા પાવાગઢ રાજ પર સર્વે સ્થળે આનંદ ને ઉલ્લાસ વર્તર્યો છે. મારા વાલા બધાના હવે એટલે મારે રાજના સમાચાર લેવા છે. કોણ છે રાજા? દીવાનજી, મારા પાવાગઢની રાખડી રહ્યા કઈ રીતે વર્તમાન કરે છે? બાપુ, જેના રાજા સુખી હોય એની પ્રજા હંમેશ માટે સુખી જ હોય છે. દીવાન- પ્રજાને કોઈ વાતનું દુઃખ નથી. દીવાનજી, હા, કન્યા શાળાઓ તથા કુમાર શાળાની અંદર અભ્યાસ કેવા અપાય છે? કન્યા શાળાની અંદર સાહિત્ય શિક્ષણ અપાયું છે. ગાયને લીલો ઘાસચારો દેવાય છે અને બ્રાહ્મણને દાન દક્ષિણા અપાઈ રહી છે. દીવાનજી, હા, આજે રાત્રે હું અગાસી માથે સૂતો હતો અને બહેનો દીકરીઓ માતાજીના ગુણગાન ગાતી હોય એનો અવાજ મારા કાને. એનું કારણ એવું કારણ એ કે આ ઉત્સવ મનાવે છે, નવરાત્રી આવી છે. દરેક બેન દીકરીઓ પોતાની ગલીમાં ગરબા કરી છે. એનો અવાજ તમારી કાને આવ્યો હશે. વાહ, આસો માસના નવલા નોરતા આવ્યા છે. હા, દીવાનજી, મહાકાળીનો હું પરમ ભક્ત ઓર નિશાલ તો મારે વિચાર છે કે માતાજીના નવલા નોરતા આપણા ગિરાન ચોકની અંદર કરવા છે. તો સોની મહાજનને ત્યાં જાઓ, સોનાની મૂર્તિ બનાવો, માતાજીના મંગલ પધરામણા આપણા ગિરાન ચોકની અંદર કરો. ગલીએ ચોટે જઈ સર્વે બહેનોને આમંત્રણ આપો કે પતૈયા ચૌહાણનું ફરમાન છે કે ગરબા ગાવા માટે આપણા રાજની અંદર આવે. બાપુ, એ વાત તો તમે બરાબર છે. ભાઈ કોઈ ઇનામ હોય તો ઇનામની લાલચ હોય તો દરેક બેન દીકરીઓ ગરબા ગાવા માટે આવે. જરૂરના માટે કેમ નહીં દીવાનજી? કારણ કે મહાકાળીની અસીમ કૃપાથી આપણા રાજની અંદર અઢળક સંપત્તિ રહેલી છે હા બાપુ, અને સારી સંપત્તિ સારા કામમાં વપરાય નહીં તો શા કામની? બરાબર. દરેક બહેનો આશા ભરી માતાજીના ગરબા ગાવા માટે આવશે. દરેક બેનને સોનાની જરિયાની કપડા, એક સોનાની અંગૂઠી અને 501 રૂપિયો આપણા રાજ તરફથી ઇનામ મળી રહેશે. ભલે મહારાજા, તમારો હુકમ છે. દરેક ગલીમાં ગઈ અને આમંત્રણ આપીને આવો છો. મારે પૂજાનો ટાઈમ થયો છે, હું પૂજા કરું. જય મહાકાળી. એકવાર ગર્જનાથી જય બોલો. બોલો શ્રી ગોગા મહારાજ કી. રામપુરા ગામની જનતાને જણાવવામાં આવે છે 21 તારીખ મંગળવાર, 21 તારીખ છે મંગળવાર, ગામ ટોડાના ગોગા મહારાજની રમણ રાખવામાં આવી છે. તો દરેક ભાઈઓ બહેનોને રમણમાં આવવાનું ભાવભર્યું આમંત્રણ છે અને આખું ગામ આવવા માટે હાર્દિક આમંત્રણ. તેમજ બુધવારના દિવસે સવારે 10 વાગે દરેકને પ્રસાદ લેવા માટે જવાનું. આખું ગામ, રામપુરા આખું ગામ બુધવારના દિવસે 10 વાગે પ્રસાદ લેવા માટે જવાનું. બોલો ગોગા મહારાજ કી. એ ફૂલનો ગજરો ગજરાવ મોતી, ફૂલનો છે ગજરો ગજરાવ મોતી, મારા બાપાએ મને કોમરાવ નહોતી. એ ફૂલનો ગજરો ગજરાવ મોતી, ફૂલનો ગજરો ગજરાવ મોતી, મારા
અમે કહીએ છીએ મારા બાપાએ મને ગામડામાં નાખી તું શું બોલે છે હું કહું રાયરામ થી પોતી રાયરામ શું અને હું જઈતી રાયડો વાટવા અને ઘરે મહેમાન આયા હતા ને મન જોવા તને તું ઓ મારે હગું કરવાનું હતું તે હું તો રાયડામ હંતાઈ ગઈ બા એટલે બોલતો આયા અને ઘરમાં પતી ગયો પતી ગયો મારી ભજોઈ આવા ટૂંકા ચક્કરમાં કઢાઈ આવા લોબલા કાજે છે મોહારામ પોકાઈ આવા મેં હારા પોતે એટલો બધો લાંબો ન હોય અને આ ફૂલનો ગરબો ઘરમાં કેવાય મારી ભજોઈઓ ગરબો જેટલો ગવાતો એટલે ગવાય અને પતિ આવી ગયો તમારો હા સામેથી જો એ આવતા રહ્યો આપણા બંને અલી જય મે કે હા તો એવું તો તમે એવું ના આવડતું હોય તો મારી હોય છો તો એવું ના આવડે ને તો બોલ જય શ્રી કૃષ્ણ એ તમને વ્યાસી કહી છે અરે બોલતા ના આવડે તો જઈને એમ કે નમસ્તે એ આવો પરો રસ્તે અને રસ્તેની મારી માં ઓળખે છે કોણ છે હું ક્યાં કોઈનું ઓળખાણ રાખું મારી ભોજયો તમે બધું ઓળખાણ રાખો માર ખાડો ભાઈ ઓળખાણ રાખો રાજનાથ મહામંત્રી કહેવાય અરે એ હા તે તમે કરી મંત્રી શું કર્યું આ એક બે ત્રણ ગણ્યું છે કે ગાઢ મંતરવા વાળા આયા ડાયટ મંતરવાળા નથી અને એક આકી એમાં ખબર ના પડી આપણા રાજના જે કારભારી કહેવાય ને ઈવડાઈ છે હા એમ કયો ને તમે ગાભાવાળી શોખ રૂએ અરે કાબાવારી નો એ કાબાવારી ની મારી માં કર તું મારી ભોજય છે મારી હોશ મારા બાપ મારો બાપ અરે મારી નોટ મારી મારી તને મારો બાપ રાખા મને તારો ભાઈ રાખા આવો મારી હોશ મારી હોશ આવો કોકના નોટ પકડવાની છે અને મારી હોશો અને એ આ તો આપણા રાજનાથજી પટ્ટાવાળા કહેવાય ને તે છે અરે એ આ મેં તમે બધું કેમ વાયરો ભરાણી છો ખબર પડી અરે પટાવા આવ્યો છે પટ્ટાવા નથી આવ્યા મેં તમને પટાવા આવ્યા નગર શેઠ કહેવાય એમાં ખબર ના પડતો એક બાજુ હેઠી બેઠા અરે તમારી ભોજન જાઓ કપકા હે બેજા બોલાવીને મારી માં જય મે કે કોઈ દિવસ યાદ જય મે ગલીમાં ભૂલા પડી જાય કે તારા આવો કાંઈ એક છે કે પટેલને મારો કામ છે અહીંયા ગરબા બંધ કરી અને ઘેર ચૂપા ગરબા ગાવાનું આમંત્રણ આપવા માટે આવ્યો છું એટલે અહીંયા ગરબા બંધ કૃષિ વાતરી મંડી છે અહીંયા ગરબા બંધ કરીને ઘેર ચોકની અંદર ગરબા ગાવા માટે આવવાનું હા. દરેક પેલો ગરબા ગાવા માટે આવીએ પણ મહારાજ તરફથી નવરાત્રીના 9 દિવસ પૂરા થાય અમને કે નાની પેટી મળે કે નહીં હા એના બાકી છે જે બે ગરબા ગાવા માટે આવે એને એક તો સાતા કપડા 100 વીંટી અને 5-6 રૂપિયા રોકડા આપવામાં આવશે આટલું મોટું ઇનામ હા. અલી એ ઊભી થા અરે શું છે મારી ભોજયો શું છે તે કઈ સાંભળ્યું અલી અત્યારે હાલત પેલા બેઠા ને એમને કીધું અત્યારે હાલ જ હોભર્યું અને કે આ પેલા રાજુ ભર્યા ને એમને કીધું ભાવ બાપે આ એમને હાલ જ કીધું મને કેવું કે મેહાણામાં સુશીલા પુનનો 80 કિલોનો છોકરો આવ્યો અલી હે ક્યાંથી આવ્યો અલી કોલેજ કરવા ગયો તો ઘરે આવ્યો હા એમ બોલ ને જીવન કાકાને આજે મહારાજનો હુકમ છે એમનો હુકમ થઈ આવી ગયો પાછો શું એમને ક્યાં દીવન કાકાનો હુકમ થઈ ગયો જીવન કાકા નહીં હા મહારાજનું ફરમાન કેવું અહીંયા ગરબા બંધ કરીને હવે કિરણ ચોકની અંદર જવાનું અને જે બેન નવરાત્રીમાં 9 દિવસ ગરબા ગાશે દરેક બહેનોને મહારાજ તરફથી એક દોઢ જડિયાની કપડા એક એક તો લુગડા હા. બધું ને બધી નહીં તો હા એક એક તો લુગડા અને એક એક અંગૂઠી હા બબે રખાવ ને એ ધોઈ બદલવા થાય શું? આ ગરમી કેવી પડે પરસ્યો વરબાન રંગોટી અંગૂઠી નહીં હા આવી સોનાની વીંટી વેચ્યું કેમ મારી હોશો ફેશનમાં ફાટી ગઈ બધી વેચી તો ના અને 500 ને રોકડો અલી એ મજા આવી બા અલી આ કોઈ દાડો આવું નતું રાખતા અને હું રાજા બાપાએ કેવું રાખ્યું કે એક એક જો લુગડા અને વળી એક એક વેટ પેલી અંગૂઠી વળી 500 રૂપિયા અને ઉપર એક એક બોકડો મજા આવી બા અલી બોકડો તારે શું કરો છો ભાત પાડવા થાય અરે બોકડો નહીં અરે તે કીધું ને 1 રૂપિયો રોકડો રોકડો બોલ ના હું તો બોકડો અને મારી માં સૈતર મહિનો ઉતરી ગયો હવે હાજી એટલે અહીંયા ગરબા બંધ કરીને જવાનું છે કિરણ ચોકમાં વાહજી કાકા અલી વાહજી કાકા નહીં જીવન કાકા હા એ વાંજી કાકા હું હવને પેલી આવી
તું આવો મને ગરબા ગાતા આવડે છે અરે આ તો હું લાગુ આવી ગોડી હા. અને મારો દેખાવ એવો દેખો. બાકી નોરતા આવે ને એટલે મારો કારો બજાર થાય કાળો બધા અને મારો ભાવ બોલાય મોટી મોટી સિટીઓમાં અમદાવાદ લબોદરા મુંબઈ સુરત આવી મોટી મોટી સિટીઓમાં નોરતા આવે એટલે મારા મોટા ને મોટા પોદરા હોય આ એ હોય તને ક્યાં ક્યાં ગરબા આવડે છે બોલ ને આ ફૂલનો ગજરો આ ગરબો કહેવાય હા કહેવાય ગરબા કને કહેવાય માતાબાઈનું નામ આવે એનું નામ ગરબો ગરબા ગવાતા 20-25 વર્ષ પહેલા મોબાઈલ નતા નીકળ્યા ને તો આના ગામડામાં હજુ ગામડામાં મર્યાદા ખરી પણ શહેર સિટીમાં તો આ મોબાઈલ આયા પછી ગરબાનું નામ ભૂલી ગયા ગરબા કને કહેવાય માતાજીનું નામ કેવું આવે કે મા તું તો એ ભાવના પ્રગટાડી રે ભવાની માં એ કાળ ક્યારે રે આવા માતાજીના ગરબામાં તું પાવામાં પ્રગટાણી ભવાની માં કાઢ્યા પગપાળા સંગ લઈને પાવાગઢ ગયા હોય એડી એડીને થાક્યા હોય પછી પાવાગઢ ડુંગર ચડવાની તાકાત ના હોય માતાજીને રજ કરે કે હે માં હવે અમે પગપાળા સંગ લઈને તારા દર્શને આયા ચાલવાની શક્તિ નથી તારો ડુંગર ચડવાની હિંમત નથી માં અમને એટલી હૈયામાં આમ આપી દે અમને એટલી શક્તિ આપી દે કે અમે તારો પાવાગઢ ડુંગર ચડીને તારા દર્શન કરીએ અને માતાજી એવા વિનંતી કરતા ને એટલે માતાજી દર્શન આપતા અને અત્યારે નોરતા ખરા પણ માતાજીનું નામ અત્યારે નોરતા ખરા પણ માણસો મોજ શોખ કરવાના નોરતા થઈ ગયા એમાં ગામડામાં તો મર્યાદા પણ શહેર સિટીમાં જઈને તપાસ કરો નોરતા આવવાની અઠવાડિયાની વાર હોય અને બધાય બૈરા હડતાલ ઉપર ઉતરે શરી હતા કાઘરા પહેરવાનું બંધ કરે શું પહેરે પેલા ફીટો ફીટ જીન્સના પેન્ટ પહેરે અને અને પાછા 15 દાડા ઈ તો નોરતાનો રાસ દોડિયા શીખવાની ટ્રેનિંગ લેવા જાય પૈસા ભરી ભરી પછી આપણા ગરબા કેવો હોય ગામડાના આવા ચોકમાં માતાજીની મોઢવડી પધરાઈ હોય ગામ આખું ચોરે ચડીને બેઠું હોય બેનો ગરબા ગાતા હોય અને ઢોલી હે ઢોલ વગાડતો હોય અને તાળીઓ દઈ દઈને માતાજીના ગરબા બેનો ગાતા હોય અને શહેર સિટીમાં બૈરા બધાય રાસ દોડિયાની ટ્રેનિંગ લઈ રહ્યા હોય પછી એમના ગરબા કેવો હોય આવા ચોક તો શહેરમાં હોય નહીં એમના પાર્ટી પ્લોટમાં હોય પાર્ટી પ્લોટમાં લાઈટ ડેકોરેશન ભાડાનું સાઉન્ડ ભાડાનું વગાડનારા ભાડાના ગાનારા ભાડાના અને એ બેનો રાસ દોડિયા રમવા નોરતામાં એ પાર્ટી પ્લોટમાં જાય ફીટોફીટ જીન્સનું પેન્ટ પહેર્યું હોય ઉપર ફીટોફીટ ટી-શર્ટ પહેર્યું હોય લાંબા બાલ કપાઈને ટૂંકા કર્યા હોય આડા ના આવે અને પાછો હોય એટલો લોટ મોઢો ભૂસ્યો હોય અને પછી પાછો હાઈબ્રો કરાયો હોય હોઠ લાલ ઘૂમ કર્યા હોય જીવ હાલ છોકરી કોકનું મળતું છોડીને આવી હોય એવા કર્યા હોય અને પછી પિત્તરના બે આવડા દોડિયા લીધા હોય અને એના ધણીનો હાથ પકડીને ઊંચી એડીના સેન્ડલ પહેરીને કટર પટર રોડ ઉપર જતી હોય કદાચ ભૂલે ચૂકે કોકની 500 ની નોટ ખિસ્સામાંથી પડી ગઈ હોય આની નજર નોટ ઉપર જાય પણ વોકી વરીની નોટ લે નહીં બોલો હજી 500 ની નોટ તો લઈ લે અલી ના લે પણ આરી એ ના લઈએ કે કેમ ના લઈ વોકી વરીને લેવા જાય તો વહી જઈ લઈને ફાટી જાય ધોકા એટલું ફિટ પહેર્યું હોય અને ગરબા તો જેવા ગાવા હોય એવા ગવાય દિવાળી કાકા હું નવા ગરબા બહાર પાડું છું કેવા ગરબા ગાય છે આ નવા કલાકારો કેટલા વિજયભાઈ સુવાળા પછી જિગ્નેશ કવિરાજ પછી પેલા રાજદીપ બારોટ પછી હણીવારો બારોટ ભણ્યો જ બોલ હા એ પછી ચિંદમ દવે પિંજર હા એ ભાઈ પેલે રબારીબેન ગીતા ગીતા રબારી આ એવા બધા કલાકારો બહાર પડ્યા અને એમને જે ગરબા ગાયા ને હા જે લોકગીતો ગાયા એ બધાયની મેં કોપી મારી એ કોપી મારી છે હા પેલા વિજયભાઈ સુવાળા ગાયા હતા કયું કે સિતારી તલાવારી માં સમસોયા પોરી રે
પછી મેં ગરબો બનાવ્યો એમની કોપી મારી કેવી આ ગરબાની કોપી આ ગરબાની કોપી મારી કેવી કેવી? કે ગોબારી તલાવારી માં ગટારો ના પાડી રે ગીદારી તલાવારી માં ગટારો ના પાડી રે ગોબારી તલાવારી માં ગટારો ના પાડી માં હે ગોબારી તલાવારી માં ગટારો ના પાડી રે તલાવારી ની તેરે આ તો કરે વાડા મે હાથ પાડી લેતા ભારી ભારી અરે માં એ તો ઓ વડાવરી થી આ બાજુ આઈ શું કરતી હતી એ તો ગોદડી જોતી હતી હા મેં તો હાથ પાડી લેતી બા અને પછી એલા મારો પ્રોગ્રામ બહુ થવા માંડ્યો ને બધા પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ આવવા માંડ્યા ને વાહજી કાકા પછી મેં વિચાર કર્યો કે આ બધા કલાકારો જે જે ગરબા ગાયા બધાની કોપી મારવી પણ બધા મારે લગ્ન કર્યા 5 વર્ષ થયેલા પણ માર તો કોઈ છોરી નહીં છોકરો નહીં બધાએ મને વોંજણી કે બા હા સંતાન નો એટલે વાંધી છે તે પછી મેં તો બાધા રાખી કે હે માં આ બધાય મને વોંજડી કે છે અને બધાય કલાકારો મારા ઉપર નકરા મરચા વાટે છે ઈર્ષા કરતા હતા એટલે કીધું મને એક સોડીક છોકરો આપ તો કોઈ મને વોંજડી ના કે અને જો તમે મને સોડીક છોકરો આપશો તો હું તમારો ગરબો બહાર પાડીશ આ નોરતા આવે એ નોરતામાં ગરબો બહાર પાડું પછી બધી માતા મીટિંગ કરીને બેઠી હતી કારકિયામાં ખોડિયારમાં ચામુંડમાં બધા તે મારી અરજી કારકિયામાં હોભરી તે કારકિયામાં તો ઊભા થઈ ગયા એટલે ખોડિયારમાં કે કેમ ઊભા થયા બુન કે પેલી વોંજડી છે એને મારી બાધા રાખી કે મને કે છોકરો આલો કે નવો ગરબો બહાર પાડું એટલે ખોડિયારમાં કે તમે આલો તો હું આલું મારો ગરબો બહાર પડે પેલી ચામુંડમાં કે હું આલું એમાં બધી માતા હરીફાઈમાં આવી ગયા પછી મને તો એક છોકરો આલો ને પછી છોકરા ઉપર છોકરો હવા હુરિયા દેવા જ નોડ્યા અને ઈમાં નોરતા આયા પછી મેં ગરબો માતા બહેનો બહાર પાડ્યો કેવો પેલા કયા ગુણ ગાયા હતા કે માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે ચિંગમ બેન દવે ગાવ આયા ગરબાની મેં કોપી મારી મને વસ્ત્ર આલ્યું ને પછી તો મેં ગરબો બહાર પાડ્યો કેવો કે માં તારા આશીર્વાદથી છોકરા મેં તો જણ્યા છે ગરબો બહાર પાડ્યો અને આવા નવા ગરબા બહાર પાડતી હતી એમાં પેલો જિગ્નેશભાઈ ગાયા વિઘ્નેશભાઈ કે એકલાની પૈલાઈ મામને એમને બહાર પાડ્યું ને પેલા રોમાપીનું સગુણા ગુણ હારે જાય હા. એ પછી મેં બહાર પાડ્યું એમની કોપી મારી કેવી કે એકલાની પૈલાઈ એની કોપી કેવી મારી ખબર હે? કે તૈણ દોની પૈલાઈ મામના તૈણ દોની પૈલાઈ એ પેંડોલની પૈરાઈ મામન પેંડોલની પૈરાઈ અરે પેલી વાર પૈણાઈ મામન જુગારિયાન ભટકારી એ પહેલી વાર પૈરાઈ મામન દુગારિયાન ભટકાઈ એ પેલા જુગારિયા જુગારમાં હારી મામન તૈણોની પૈણાઈ એ દૈતોલની પૈરાઈ મામન દૈતોલની પૈરાઈ પછી બીજી વાર પૈણાઈ માં પેલા દારૂડિયાન ભટકારી એ બીજી વાર પૈરાઈ મામન દારૂડિયાન ભટકાઈ મને કોથળીમાં ફોલાઈ મામન તૈણોની પૈણાઈ એ દૈતોલની પૈરાઈ મામન દૈતોલની પૈરાઈ પછી ત્રીજી વાર પૈણાઈ માં આવા વેમીલાન ભટકારી એ ત્રીજી વાર પૈરાઈ મામન વેબીલાન ભટકાઈ મને ક્ષેત્રમાં લઈને ધમકાઈ મામન તૈણોની પૈણાઈ
એવો વકર્યો ને પેલા આપણા પ્રમુખ આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને અમેરિકાનો પ્રમુખ ટ્રમ્પ ભેગા થયા અમદાવાદમાં બે નોખા પડ્યા અને પછી તો કોરોના વાયરસ એવો વકર્યો તે ગામડે 25 મરણ 50 મરણ રોજના 10 15 20 25 જેવું ગોમ એવા માણસ મરવા માંડ્યા અને ધોળકા તાલુકાનું ચરોડા ગામની અંદર તો એક જ દાડામાં 240 મર્યા આવો કોરોના વકર્યો સાચી વાત. અને પછી બધા વાતો કરવા માંડ્યા કે આ ચીન વાળાએ આપણા ભારત ઉપર કેવો દગો કર્યો અને પેલા અમેરિકા વાળા પ્રમુખ હતા તે કેવા આપણા મોડીતા થઈ ગયા પછી મેં ગરબો બહાર પાડ્યો કેવો કે ચીન વાળાએ દગો કર્યો અમેરિકા વાળાને હગો કર્યો ભારતમાં કરી નો શું બધું રમણ ભમણ એ ચીન વાળાએ દગો કર્યો અમેરિકા વાળાને હગો કર્યો ભારતમાં કરી નો શું બધું રમણ ભમણ આના કયા ગુનાના વેર તે માર્યા નોના માર્યા મોટા માર્યા ભારતમાં કરી નો શું બધું રમણ ભમણ આવા ગરબા બહાર પાડતી જ ને અને પછી એમાં કે પોલીસ વાળાએ કાયદો બહાર પાડ્યો એવો કે કોરોનામાં કોઈને માસ્ક પહેર્યા વગર મોઢા માસ્ક ના પહેર્યું હોય તો નીકળવાનું નહીં હેલ્મેટ ને નકર પોલીસ વાળા રોડ ઉપર ઊભા હોય જો હેલ્મેટ ના પહેર્યું હોય તોય પોલીસ વાળા ઊભું રાખે માસ્ક ના પહેર્યું હોય તોય પોલીસ વાળા ઊભું રાખે અને પેલા બિચારાને માસ્ક લેવાના પૈસા ના હોય એને મારીને વસોડીને ફૂલાડી દે બિચારાને પછી એવામાં છોકરી છોકરાને પ્રેમ થાય પછી પેલી છોકરી ફોન ઉપર ફોન કરે ટીડી રિંગ વાગે પેલો બિચારાને ખિસ્સામાં પૈસા હોય નહીં ફોન ઉપાડે નહીં કેમ કે પેલીનો ફોન આવે એ 25 રૂપિયા ખિસ્સામાં હોય તો મનવા જવાય એમાં પછી ગોકદારો ફોન આવે હલો કે તમે રોડ ઉપર આવો ચોકડીએ ભેગા થાઓ પછી પેલો બિચારો પૈસા હોય નહીં અને પોલીસ વાળા મારતા હોય એ બીકમાં એની જાનુને યાદ કરીને શું કે જાનુ તારી યાદ આવે છે પણ કોરોના વાયરસ નડે છે જાનુ તારી યાદ આવે છે પણ કોરોના વાયરસ નડે છે જાનુ તારી યાદ આવે છે પણ કોરોના વાયરસ નડે છે જાનુ તારી યાદ આવે છે પણ કોરોના વાયરસ નડે છે ઓ કેમ કરી તને મળવા આવું ઓ કેમ કરી તને મળવા આવું રોડ ઉપર પોલીસ વાળા વસોડે છે તારી યાદ આવે છે પણ કોરોના વાયરસ નડે છે આવા ગરબા બહાર પાડું પેલા વાહજી કાકા કંટાળી નહીં કે બા હું એ એ જા હાલ. ઘર ઘરમાં ही આ નગરી છે સર્વે સડે રાત છે વાજિંદ્ર ગયા નાથમાં જ્યાં સરસ્વતીનો વાત છે સામે ઘડા છે નૃત્યની માધુરી શુભામથી આજનો આ દિવસ ઉજવાય છે ગણાર્થ દિવાનજી બાપુ આપણે કયા પ્રમાણે